બહુ ખતરનાક વાવાઝોડું આવ્યું. અરે 2 મિનિટ આમનો કહો. અરે યાર આમને કઈ અરે આપણા બીટીએસ લવર છે. તો તને બોલા મેં હેપી બોલા. વાસણ ધોઈ લીધા પછી તમે લોકો મેગી બનાવો છો તો હવે જેમાં બનાવ્યું છે ને એમાં જ ખાઓ. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે જસ્ટ હમણાં હું સ્કૂલેથી આવ્યો છું અને આજે 10 વાગે આવી ગયો, કેમ કે આજે આજથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. મેં તમને ગઈકાલે વાત કરી હતી. સો આજે ઇંગ્લિશનું પેપર હતું અને આજે લેટ થઈ ગયું હતું. કેટલા વાગે? 8 વાગે જવાનું હતું. તો હું 8 વાગે જ પ્રોપર 8 વાગે જ ગયો હતો સ્કૂલે અને ઉઠ્યો તો કંઈક પોણા 8ની આસપાસ ઉઠ્યો ફટાફટ નાહ્યો ધોયો અને ફટાફટ નીકળ્યો. મેં કીધું આઈને વ્લોગ સ્ટાર્ટ કરીશ અને વ્લોગ પણ અપલોડ થતો હતો. સો આવું હતું. તો જસ્ટ હમણાં ઘરે આવ્યો છું. કપડાં ચેન્જ કરવાનું બાકી છે. હવે જાઉં નીચે કપડાં ચેન્જ કરું અને બસ આજની એક્ઝામ ઠીકઠાક રહી, કેમ કે ઇંગ્લિશ છે ને મને જરાય નહીં ગમતું. મેં તમને કીધું હતું તો મિલોન ચાલ હવે આ બધું હેલો હું નીચે જાઉં, કપડાં ચેન્જ કરું પછી તમને મળું. આજે એટલું ખતરનાક લેટ થઈ ગયું હતું ને કે હું ચા પીધા વગર ગયો હતો. બ્રશ કર્યું, કપડાં પહેર્યા, બસ સ્કૂલે આવું થયું હતું. કેમ કે ચા બી નથી પીધી, લેટ એટલું થઈ ગયું હતું ને તો અત્યારે હું પીવું છું ચા અને બહાર રોટલી બનાવે છે તો ગરમા ગરમ રોટલી, બરાબર છે. એટલે હવે શું કરી નાખું, દબદબાઈ નાખું. હવે ખાઈ લઉં પછી મળું તમને. અને ભૂખ લાગી હતી સવારની, આમ એક્ઝામ આમ પેપર લખતો તો થાય કે ભૂખ લાગી છે. તો હેડો ચા નાસ્તો કરી લઉં પછી જોઈએ આગળ શું થાય છે શું નહીં થતું. આજનો દિવસ કેવો રહે છે, કેવો દિવસ નહીં રહેતો. ઓકે. સો કાંઈ જમવામાં છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી. તો હવે જમી લઉં કેમ કે ભૂખ લાગી છે અને ચા પીધી હતી. તો પછી મેં વિચાર્યું કે અત્યારે નહીં જમું, થોડી વાર પછી જમું. તો થોડી વાર થઈ ગઈ અને ભૂખે બહુ આટલી લાગી હતી ને તો આટલી થઈ ગઈ. જમી નાખીએ. અને જમ્યા પછી કાલે અકાઉન્ટનું પેપર છે તો અકાઉન્ટની તૈયારી કરવી પડશે. ઓકે, એટલે થોડું ભણવું પડશે થોડા દિવસ. એટલે થોડા દિવસ તમને વ્લોગમાં થોડું ઇન્ટરેસ્ટિંગ નહીં દેખાય. સો ચલાવી લેજો. સો ગાઈસ, મેં જમી લીધું છે અને હવે હું બેસીશ દાખલા ગણવા માટે, બિકોઝ કાલે અકાઉન્ટની એક્ઝામ છે. સો આ બધા સીન છે. એટલે મળું તમને સાંજે કે ગમે ત્યારે. માથું દુખે છે, થોડી વાર સુવાની ઈચ્છા છે તો એક કામ કરું, થોડી વાર સૂઈ જાઉં અને પછી દાખલા ગણવા બેસીશ. ઓકે, તો મળીએ તમને નેક્સ્ટ ક્લિપમાં. બાય. તો અત્યારે મેં નક્કી કર્યું કે થોડી વાર સૂઈ જાઉં પછી દાખલા ગણવા બેસીશ, કેમ કે સવારે જલ્દી ઉઠ્યો અને નહોતું ઉઠવું પણ ઉઠવું પડ્યું હતું એક્ઝામના કારણે. સો અત્યારે થોડી વાર સૂઈ જાઉં પછી દાખલા ગણું એટલે શું મગજ ફ્રેશ થઈ જાય. ઓકે. સો ગાઈસ, તમને ખબર કેટલા વાગ્યા? સાંજના 6 વાગ્યા છે અને હું છે ને સૂઈ ગયો હતો બપોરે 1 મિનિટ બેસી જાઉં. તો હું કંઈક 12 સાડા 12ની આસપાસ સૂઈ ગયો હતો. સૂઈને ઉઠીને પછી ફ્રેશ થયો, પછી હું દાખલા ગણતો હતો, પછી ચા નાસ્તો કર્યો, પછી પાછા દાખલા ગણવાનું ચાલુ કર્યું કેમ કે કાલે અકાઉન્ટનું પેપર છે. એટલે આવો સીન છે અત્યારે અને કંટાળો આવી રહ્યો છે મને હાલ. અને હા, મેં છે ને 1-2 અદ્ભુત વસ્તુ વિચારી છે આપણા આ બ્લોગ ચેનલ માટે, એટલે તમારા માટે ખાસ. એ વસ્તુ માટે તમે સ્ટે ટ્યુન રહેજો કેમ કે બહુ મજા આવવાની છે. કંઈક અલગ કરવાનું વિચાર્યું છે અને આવશે એક્ઝામ પતવા દો પછી આવશે. તો ત્યાં સુધી જો કદાચ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો શું કરો છો? ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેલું બેલ આઇકનના ઓલ ઉપર સિલેક્ટ કરો. બિકોઝ કેમ વ્લોગ નહીં જોવાનો? એ આવે એ બધું નહીં જોવાનું તમારે, આવું કરવાનું. તો કેમ કે જે વ્લોગ આવે તમારે, જે હું લઈને આવીશ, જે નવું મસાલેદાર, એ તમારે જોવું પડશે ને. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો તમને ખબર પડશે. તો અત્યારે આવો સીન છે અને મજા આવશે વસ્તુ. એક્ઝામ પતવા તો પછી લઈને આવું છું અને અત્યારે ધાબા ઉપર છું કેમ કે થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે આવ્યો છું અને વ્લોગ પણ બની જાય આવું વિચાર્યું છે. અને અત્યારે જો, આહા કેવું મસ્ત દેખાય છે.
આવા વાતાવરણમાં મને આવી રીતે બેસવું, સોંગ સાંભળવા બહુ ગમે. તો ચલો હવે નીચે જાઉં, નીચે જઈને દાખલા એવું ગણવા બેસું, કેમ કે હજુ સુધી મારે બે ત્રણ ચેપ્ટર થયા છે, હજુ ઘણા બધા બાકી છે. સો એ કમ્પ્લીટ કરું પછી તમને મળું. ઓકે ગાઈસ, ચલો નીચે જઈએ ગાઈસ. ગાઈસ સો ગાઈસ મારા રાઇટિંગ આવા આવે છે અને મારા રાઇટિંગ 5 મિનિટે ચેન્જ થતા જ હોય. ઘડીકમાં કંઈક હોય, ઘડીકમાં કંઈક હોય, ઘડીકમાં બહુ સારા હોય, ઘડીકમાં બહુ ખરાબ હોય, ઘડીકમાં મીડિયમ હોય, ઘડીકમાં ઓછા હોય, ઘડીકમાં આવું થાય. તમે લોકો કયા સ્ટેન્ડર્ડમાં ભણો છો કમેન્ટ કરીને કહો તો મને ખબર પડે. કોઈ પૂછે કે ભાઈ તમારા વ્યુઅર્સ છે કયા સ્ટેન્ડર્ડમાં ભણો, તો મારે કહેવા થાય ને, સમજ્યા? બસ તારા હવે ભણીએ. સો ગાઈસ અત્યારે હું ટંટાલાલ જઈ રહ્યા છે દુકાને, બિકોઝ આજે જમવામાં બની છે વઘારેલી ખીચડી. અને તમને ખ્યાલ જ છે કે વઘારેલી ખીચડી હોય એટલે આપણે કુરકુરિયા જ ખાઈએ, એની જોડે ખાવાની મજા જ કંઈક અલગ છે. બરોબર છે ને? ટંટાલાલ નહીં ખાય, ટંટાલાલનો કુરકુરિયા નહીં ભાવતા, પેલા ચટાકા બટાકા આવે ને એના અમે લોકો કુરકુરિયા કહીએ અમારા દેશી ભાષામાં. નહીં લેવા જઈએ પછી કહીએ કે ભૂખ બહુ ખતરનાક લાગી છે, બપોરે ઓછું જમ્યું હતું એના કારણે. સો ગાઈસ તમે જો અમારે ત્યાં આવું તીખું બને છે. પ્રીવિયસ વ્લોગમાં મેં તમને કીધું હતું પણ તો એ કહી દો. અને આના જઠિયા જો ગાઈસ, કપાવાનું કહું છું, કપાય પણ નહીં કપાવતો આ. અને એ જો એક હાથથી કરવા ગો ખાવાના એવું કરે એક હાથથી ખાવ છો. સો ગાઈસ પપ્પા મામા આમના કંઈક કહો યાર તમે યાર. અરે 2 મિનિટ આમનો કહો. અરે યાર આમના કંઈક કહો ને યાર. અત્યારે મેક્સ ભાઈ જો ખાતર પીધા વગર સુઈ ગયો છો. સો ગાઈસ મારા મામાની હેરસ્ટાઈલ જોઈ લો. આમાં આગળથી લાંબા અને પાછળથી લાંબા અને આગળથી ટૂંકા વાળ. હે કંઈક કહો આમના, કંઈક કહો, કંઈક ગીત બીત સંભળાવો તમે. હેરસ્ટાઈલ ના છે કે આ તમે રાજેશ ખન્ના આવા કરતા હતા. પણ ગીત તો ગીત તો ગાવ. કપાવા છે ને એની કયા બીટેસ બાલ કે એવું કઈ કહેવાય છે. તાપા કપા બીટેસ એવું કઈ કહેતા તમે. તાપા બીટેસ લવર છે. હે બહુ મામા એકાદો ગીત તો સંભળાવો. તો ગાઈસ મારા મામા મૂડમાં હોય તો જ સંભળાવે, બાકી તમે કઈ મરી જાઓ સાંભળા. તો ગાઈસ અત્યારે આપણે બહુ ખતરનાક વાવાઝોડું આવ્યું છે અને બધાના ઘર ઉડી ગયા છે અને ધીમો થઈ જાય છે, ઓછી થઈ જાય છે. આ વાવાઝોડું છે. જો વાળોડા સારું આપણું રીલ બીલ બનાવ્યું તો કામમાં આવે. સો ગાઈસ જમવામાં છે વઘારેલી ખીચડી અને કુરકુરિયા. તો હવે ખાઈ લઈએ, શાંતિથી ખાઈ લઈશું, ફટાફટ નહીં ખાઈએ. શાંતિ રાખો છો આ. તો ખાઈ લઈએ પછી તમને મળીએ, કારણ કે ભૂખ ખતરનાક લાગી છે. જો આ લોકો ખાતા નહીં. હેપી કમ એટલે તને બોલાવા મેં હેપી બોલાવા. હેપી કમ ટુ મેરું કમે ચૂક હેપી કમે ચૂક હેપી નો હેપી બચ્ચું. મેક્સ कर दो, लाइक कर दो. हैप्पी कम बेटा कम. करवा दो अगर इसको तो मेरा बहुत बड़ा बच्चा है गाइस, ये मेरा बड़ा बच्चा है गाइस. मैक्सू खाओ नहीं दारा है मैक्सू खाओ नहीं तू खाना नहीं है मैक्स. સો ગાઈસ વાગી રહ્યા છે રાતના 10 અને મને બાબુને અને ટંડાલાલને અમે ત્રણેયને ભૂખ લાગી છે. તો હું બનાવી રહ્યો છું મેગી. આ પાણી ગરમ થાય છે અને પછી આ મેગી આમ કરીને નાખી દઉં. એક્સ્ટ્રા મેગી મસાલો નાખવો જરૂરી છે, કેમ કે જો તમારે મસાલેદાર મેગી ખાવી હોય ગાઈસ તો આ તો નાખવું પડશે ને ભાઈ. ના હોય સાચું એકલી ખાઈ ગઈ. તો મેં થોડા ટેસ્ટ કર્યા હતા ગાઈસ, ખરેખર બહુ સરસ બનાવ્યા હતા પાસ્તા. અને મેક્સ આને જોવે ને, આ વાંદરીને જોવે ને, આ વાંદરીને જોવે ને એટલે ભસ જ કરે. જો ગાઈસ હું મેગી કઢાઈમાં લઈને આવતો રહ્યો છું. મમ્મી કે 10 વાગ્યા, વાસણ ધોઈ લીધા પછી તમે લોકો મેગી બનાવો છો, તો હવે જેમાં બનાવ્યું છે ને એમાં જ ખાઓ.
આવું મમ્મીએ કીધું. મેં કીધું હારું યાર આપણે તો ખાવાથી મતલબ છે. એ હે ટંટાલાલ તો ટેસ્ટ કરીને આ લોકો કહેશે કે મેગી કેવી બની છે અને કેવી નહીં ગાઈસ. કેમ કે આમ કહું ને કે મેગીમાં તો મારી માસ્ટરી છે. મેગી તો આમ હું બનાવી દઉં, આમ ખાલી ગેસ ચાલુ કરી પણ બનાવી દઉં. એટલે ટંટાલાલનું મોઢું જો ગાઈસ, આ તો ખાઈ જવાનું બધું. હે ખા. સો ગાઈસ હવે ટંટાલાલ કહેશે ખાઈને કે ભાઈ કેવી લાગે કેવી નહીં. કેવી લાગે? એક નંબર. હજુ મોઢામાં ડગ્યું નહીં તો એ કે એક નંબર ડગી ગયો. સાચું કે એક નંબર ખરેખર? કેમેરા સામું જોઈને કે ગાઈસ એક નંબર. ગાઈસ એક નંબર. સાચું કે છે? ચલ ભાઈ તું ખાય. આના તો વાળ એવા હતા ને કે એનો આંખ દેખાતી જ નહીં. એક નંબર કે 2 નંબર? એક નંબર. સો ગાઈસ મેગીને એક નંબર મળી ગયો છું. હવે હું ટેસ્ટ કરીને કહું કે કેવી મેગી બની છે. ઓકે એક નંબર ગાઈસ. આવી મેગી હું જ બનાવી શકું, બસ બીજું કોઈ ના બના. તો હવે મેગી ખાઈ લો પછી મળું. કેમ કે આ લોકો દબદબા માંડ્યા છે અને હું વ્લોગમાં રહ્યો છું તો ખાઈ જશે બધું ને હું ભૂખ્યો રહીશ. ઓકે સો ગાઈસ મેગી ખાઈ લીધી છે અને હવે હું બેસું છું દાખલા ગણવા માટે. કેમ કે કાલે એક્ઝામ છે તમને ખબર છે. અને બીજું એ કે અત્યારે દાખલા ગણું પછી વ્લોગની એડિટિંગ કરવા બેસું, પછી જલ્દી સૂઈ જાઉં તો જલ્દી ઉઠાશે. તો હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગમાં, જય મેળવા. બાય બાય.